અમદાવાદમાં રથયાત્રા પહેલા ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી. નરોડા વિસ્તારમાંથી બાતમીના આધારે 9.800 કિલો પ્રતિબંધિત ગાંજો જપ્ત કરી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગાંજા સહિત કુલ 5.50 લાખ રૂપિયાથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં ગાંજાનો જથ્થો મોટા પાયે સપ્લાય માટે લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન ડ્રગ્સ સપ્લાય નેટવર્ક અંગે મહત્વની વિગતો મળી છે અને રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશ સુધીની કડીઓની તપાસ શરૂ કરવામાં આવી છે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંનેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. નશાબંધીના જે પ્રતિબંધિત જે પદાર્થો છે પૈકીનો ગાંજો જે છે એ મોટી માત્રામાં લઈને અમદાવાદ શહેરમાં આવનાર છે. આ માહિતી અનુસંધાને જે કાર્યવાહી હાથ ધરવામાં આવી એમાં એક આરોપી સાથે લગભગ 9 કિલો 800 ગ્રામ જેટલો જથ્થો એની પાસેથી મળી આવ્યો છે ગાંજાનો. આરોપીનું નામ છે ઇઝરાઇલ એનુલ્લા ખાન, જે મૂળ અકોલા શહેર મહારાષ્ટ્રનો જે છે, અને એની સાથે જે રિસીવર જે છે અમદાવાદ ખાતેના એ પકડાયા છે મોહમ્મદ સાજિદ કમરુદ્દીન પઠાણ, જે ગોરમશાહ દરગાહ રામોલ. ગાંજાની કુલ કિંમત થાય છે 4,90,000 રૂપિયા અને ટોટલ બધો થઈને જે મુદ્દામાલ મળી આવ્યો છે એ 5,60,000નો મુદ્દામાલ છે.